અમદાવાદમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા। ચૂંટણી અધિકારીની ગેરહાજરીમાં પોસ્ટલ બેલેટ મતદાનનો આરોપ લગાવવામાં આવ્યો છે। બાપુનગર હોમગાર્ડ ઓફિસ ખાતે કોંગ્રેસે આ મુદ્દે વિરોધ કર્યો અને હોબાળો મચાવ્યો। સરકારી કર્મચારીના મતદાન વખતે ચૂંટણી અધિકારી હાજર જ નહોતા। મન ફાવે એ રીતે મતદાન થતું હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે। ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર સેટ કરાયા હોવાનો દાવો કરાયો છે। કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈ દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો અને ધરણા પ્રદર્શન પણ તેમના સમર્થકો સાથે કરવામાં આવ્યા। તેમનું સ્પષ્ટ કહેવું છે કે સરકારી કર્મચારી પણ મતદાન કરે છે ત્યારે તો ત્યાં કોઈને કોઈ હાજર હોવું જોઈએ। એ હાજર નથી તો મતોમાં ક્યાંક કોઈ જગ્યાએ ગફલા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। અમે રાઉન્ડમાં જતા હતા પ્રસાર માટે, ત્યારે અમને એક ફોન આવ્યો કે ભાઈ હોમગાર્ડ ઓફિસમાં હોમગાર્ડ જવાનો હાજર નથી અને હોમગાર્ડમાં સ્થાનિક 3 માણસો પંકજ રાઠોડ, ગૌતમ પરમાર અને વિજય જાદવ નામના વ્યક્તિ પોતે બેલેટ ઉપર એક માણસ 50-50, 100 માણસ 100 સિક્કા મારી રહ્યા છે। અને અહીંયા તમે જોઈ શકો છો લોક મારી દીધું છે અને અંદર બેલેટ પેપર ખુલ્લા પડી રહ્યા છે। આ ગુપ્ત મતદાન છે કે ખુલ્લું મતદાન છે? એટલે ક્યાંક ને ક્યાંક આમને કોક ઉપરથી ઇશારો છે અને આ ઇશારાના ધોરણે આ 3 માણસો અહીંયા સિક્કા મારી રહ્યા હતા। આમની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જે પણ ચૂંટણી અધિકારીની જવાબદારી છે એને સસ્પેન્ડ કરવો જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ। આજે અમે પોલીસ ઓફિસરના ધ્યાન ઉપર લાવ્યું છે। લેખિતમાં અમે એમને કમ્પ્લેન આપીને કહ્યું છે કે જે સિક્કા મારતા હતા 3 વ્યક્તિ અને ચૂંટણી મુખ્ય અધિકારી જ્યાંના હોય એની પર પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ અમે કરી છે। અમને આશા છે કે પોલીસ નિષ્પક્ષ રીતે તપાસ કરે, કોઈ ભાજપની વાતમાં ના આવે અને એના માટે અમે આજે પોલીસને કાર્યવાહી કરવા માટે વિનંતી કરી છે। અમે આશા રાખીએ છીએ કે ભાજપની વાતોમાં આવ્યા વગર નિષ્પક્ષ તપાસ થાય।